₹500ની નોટ બંધ, સરકારે કરી મોટી સ્પષ્ટતા. કોરોનાના કેસમાં વધારો, ચૂંટણી અંગે મોટો ખુલાસો, વરસાદનો નવો રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, લોન માફી નિર્ણય, વ્યાજ સહાય અને રેલવે ટિકિટમાં મોટા ફેરફાર. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં 8 ઉમેદવાર મેદાનમાં. કુલ 11 ઉમેદવારમાંથી 3 ફોર્મ પરત ખેંચાયા છે. 3 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચ્યા હતા. જોકે વિસાવદરની પેટા ચૂંટણીમાં જબરજસ્ત નિવેદનબાજી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. આ બેઠક પર કુલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાંથી 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. આમ કડીમાં 8 તેમજ વિસાવદરમાં 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાને છે. ગુજરાતમાં કોરોનાનો હાહાકાર. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. જોકે હવે કુલ અત્યાર સુધીમાં 615 કેસ નોંધાયા છે, જેમાં 600 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. આ ઉપરાંત 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જોકે આજરોજ 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વાયરસ ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF7.9 અને XFG રિકોમ્બિનન્ટ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રેલવેની તત્કાલ ટિકિટ અંગે મોટો નિર્ણય. તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધારનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. જોકે આ નિર્ણયથી પ્રામાણિક પ્રવાસીઓને મદદ મળશે. ફક્ત ચકાસાયેલ તેમજ વાસ્તવિક મુસાફરો જ તત્કાલ ટિકિટ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી. ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ₹500ની ચલણી નોટ બંધ થવાની વાતને લઈને સરકારની મોટી સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2026 પહેલાં ₹500ની ચલણી નોટ સરકાર બંધ કરી દેશે. જે બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ નિર્ણય લેવાયો નથી. અફવાઓ પર વિશ્વાસ ન કરવો. ₹500ની ચલણી નોટ બંધ થવાની વાતો માત્ર અફવા છે. જોકે PIB ફેક્ટ ચેક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સહિતની યોજનાઓ માટે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મેરિટ યાદીમાં 60,000 કરતાં વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો, જે પૈકી તેજસ્વી 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે 10 જૂન સુધી વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સિટી બસને લઈને ભાવનગરના લોકો ધ્યાન આપે. ભાવનગર શહેરમાં 13 વોર્ડના તમામ વિસ્તારોમાં સિટી બસ બંધ થઈ ચૂકી છે. હવે આ અંગે ભાવનગરના મેયરે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ AC બસ શરૂ કરવા જઈ રહી છે. ભાવનગરના 16 જેટલા રૂટ પર આ બસ શરૂ કરવામાં આવશે. ભીમ અગિયારસને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે ભીમ અગિયારસ પર ચોમાસું તેમજ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.
જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ભીમ અગિયારસના દિવસે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 9 જૂન સુધીમાં અણધાર્યો વરસાદ થશે. જોકે આ વરસાદ ચોમાસાનો કહી શકાય નહીં, કારણ કે તે દક્ષિણ પશ્ચિમ પવનના કારણે વરસાદ આવશે. જ્યાં સુધી પૂર્વના પવન ફૂંકાય નહીં ત્યાં સુધી સારો વરસાદ આવશે નહીં. જો ભીમ અગિયારસના દિવસે વાવણી કરવામાં આવે તો તે પછી ચોમાસું વરસાદ પાછળ ખેંચાય તો અંકુરિત થવામાં પણ બીજને સમસ્યા થાય છે. આ ઉપરાંત પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદથી અનેક વિસ્તારોમાં પાકના ઉગાવા સમયે જ વરસાદી પાણીનો ભરાવો ન થાય તે જોવું પડશે. તેમજ શરૂઆતના વાવેતર ઉપર રોગજીવાત પડવાની શક્યતાઓ રહેતી હોય છે. આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવાથી ઉગાવો સારો થાય છે. આદ્રા નક્ષત્ર 22 જૂનના સવારે બેસશે. નક્ષત્ર રાતના સમયે બેસતા હોય તો સારું ગણાય તેવું પણ તેમણે જણાવ્યું છે. દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને આદેશ. ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને જરૂરી તૈયારીઓ કરવા પણ જણાવ્યું છે. જેમાં ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. 2 અને 3 જૂનના રોજ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉક્ટર સુનીતા શર્માની અધ્યક્ષતામાં શ્રેણીબદ્ધ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી. જાતિગત વસ્તી ગણતરીને લઈને મહત્વના સમાચાર. તાત્કાલિક અસરથી જાતિગત વસ્તી ગણતરી શરૂ થશે. 1 માર્ચ 2027 સુધીમાં વસ્તી ગણતરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે તાત્કાલિક જાતિગત વસ્તી ગણતરી કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રાનો સમયગાળામાં ઘટાડો. અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. આ વર્ષે થનારી અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડી દેવામાં આવ્યો છે. જોકે આ વર્ષે યાત્રા 3 જુલાઈએ શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. જોકે અગાઉ આ યાત્રા 52 દિવસ સુધી ચાલવાની હતી. યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યુરિટી પ્લાન પણ તૈયાર કરાયો છે. CRPF અને બીજા અર્ધસૈનિક દળોની કુલ 581 કંપનીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. તમામ સિક્યુરિટી રૂટની સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ પણ કરાય છે. દરેક તીર્થયાત્રી અને પોની રાઇડરનું ડિજિટલ ઓળખપત્ર પણ બનશે. દ્વારકાની ગોમતી નદીમાં નહાવા પર પ્રતિબંધ. દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા 4 યુવક અને 3 યુવતી ડૂબ્યા હતા. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે આ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને કલેક્ટર દ્વારા ગોમતી ઘાટ પર નહાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓ દરિયામાં અને ગોમતી નદીમાં જોખમી સ્નાન કરતા હતા. જોકે પોલીસ સ્ટાફ કે તંત્રનો કોઈ પણ અધિકારી કે કર્મચારી પણ ત્યાં હાજર નહોતો. ATMમાં ₹100 અને ₹200ની નોટોને લઈને મોટા સમાચાર. ભારતમાં મોટાભાગની બેંકોના ATMમાં એવી ફરિયાદો છે કે ફક્ત ₹500ની નોટો છે અને ₹100 અને ₹200ની નોટો નથી. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે બધી બેંકોને એક પરિપત્ર મોકલ્યો છે, જેમાં તેણે આદેશ આપ્યો છે કે બધી બેંકો અને ATM સંચાલકોએ તેમના ATMમાં ₹100 અને ₹200ની નોટો પણ રાખવી જોઈએ. ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ-મેમો આવી જશે. જી હા, સુરતમાં ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે. નિયમ ભંગ કરનાર મિનિટોમાં વાહન માલિકના ફોનમાં ઈ-ચલણ પહોંચી જશે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરીને પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડનીય ઝુંબેશ ચલાવશે. આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું પણ આયોજન કરાયું હતું. વરસાદ અને ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની નવી આગાહી. પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 14 જૂન પછી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એટલે કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે, જેને કારણે 15 જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી અને ડાંગ જિલ્લામાં વધારે જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રના બોટાદ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લામાં
15થી 20 જૂન વચ્ચે તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ જે સિસ્ટમ છે તે સામાન્ય રીતે નબળી હશે, જેના કારણે નૈઋત્યનું ચોમાસું 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 1થી 20 દેશી દૂધાળા પશુ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના અંતર્ગત હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ ઘટકોમાં હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ છે. જેમાંના એક ઘટકની આજે વાત કરીએ તો 1થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ આ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના સરકારે જાહેર કરેલી છે. જેમાં તમે જે પણ લોન લો છો તેમાં જેટલું પણ વ્યાજ હશે તેની સહાય સરકાર દ્વારા પોતાના નીતિ નિયમો મુજબ આપવામાં આવશે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરીને પશુપાલન વ્યવસાય અપનાવીને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંક લોન સામે વ્યાજની સહાય આપવામાં આવે છે અને તેમના સામાજિક અને કુટુંબના શૈક્ષણિક સ્તરમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેટલીક મહત્ત્વની શરતો વિશે વાત કરીએ તો તેમાં લાભાર્થીને રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો તે જ સહાયને પાત્ર રહેશે. આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ 5 વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે. આ 5 વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વખર્ચે કે વીમાની રકમમાંથી કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદી મૂળ પશુ એકમ યથાવત રાખીને પશુપાલન કરવાનું રહેશે. જોકે આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ પણ વધારાની સહાય મળવાપાત્ર થશે નહીં. આ યોજના માટેની અમલીકરણ સંસ્થા રહેશે જે તે જિલ્લાના નાયબ તેમજ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયતના રહેશે. આ યોજના અંતર્ગત શું લાભ મળવાપાત્ર થાય એના વિશે વાત કરીએ તો 1થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે બેંક લોન ઉપર મહત્તમ વાર્ષિક 12% વ્યાજ સહાય આપવામાં આવે છે. એટલે કે 1થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય કે ભેંસ ખરીદવા માટે તમે બેંકમાંથી લોન લો છો અને જો બેંકનું લોનનું વ્યાજ 12% સુધીનું હોય છે તો તે સરકાર દ્વારા વાર્ષિક 12% વ્યાજ સહાય પણ આપવામાં આવે છે, જેનો લાભ તમામ પશુપાલકો લઈ શકે છે. જોકે બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. યુપીઆઈનો ઉપયોગ કરતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર જાહેર કરીને નિર્ણય કર્યો છે કે 1 ઓગસ્ટ 2025થી યુપીઆઈ યુઝર્સ એક એપ્લિકેશનમાં એક દિવસમાં 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે. જોકે આ નિયમ ખાસ કરીને ટ્રેડર્સ માટે મુશ્કેલી સર્જે છે, જે દરેક ગ્રાહકની ચૂકવણી પછી બેલેન્સ ચેક કરવા ટેવાયેલા છે. જોકે આ પરિપત્રમાં એનપીસીઆઈએ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને નિર્દેશ કર્યો છે કે 31 જુલાઈ સુધીમાં યુપીઆઈ નેટવર્કના 10 સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ જેમ કે બેલેન્સ ચેક, ઓટો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ચેક જેવા ઇન્ટરફેસ નવા નિયમ પ્રમાણે મર્યાદિત કરી દે. જો તેનું પાલન નહીં કરાય તો બેંક અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો. અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી જે ખરીદવામાં દૂધ આવે છે એ દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે પશુપાલકોને વધારે ભાવ ચૂકવવામાં આવશે. પ્રતિ કિલોએ ₹10નો વધારો કરાયો છે. અગાઉ ₹855ના ભાવ સામે હવે પછી 865ના ભાવ ખરીદી થશે. દૂધ ઉત્પાદકોના હિતાર્થે પશુદાણના ભાવમાં પણ ઘટાડો કરાયો છે, જેમાં દાણની 70 કિલોની બેગમાં ₹35નો ફાયદો થશે. જૂનો ભાવ 1540 હતો જે હવેથી 1505માં મળશે, જ્યારે 50 કિલોની બેગમાં ₹25નો ઘટાડો કરાયો છે, જેમાં જૂનો ભાવ ₹1075 હતો જે હવે ₹1050માં મળશે. હવે પશુપાલકો પાસેથી અમૂલ દ્વારા ભેંસના દૂધના કેટલા ખરીદ ભાવ પશુપાલકોને આપવામાં આવશે એના વિશે વાત કરીએ તો પ્રતિ કિલો ફેટે જૂનો ભાવ ₹855 હતો જે હવે નવો ભાવ ₹865 કરવામાં આવ્યો છે. એટલે કે તેમાં ₹10નો વધારો કરાયો છે.
ભેંસના દૂધમાં 6% ફેટ હોય તો 52.82 પ્રતિ લીટર જૂનો ભાવ પહેલાં ચૂકવાતો હતો, જે હવે નવો ભાવ 53.44 ચૂકવાશે, એટલે કે તેમાં 62 પૈસાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના 7% ફેટ હોય તો તેમાં પહેલાં 61.62 પ્રતિ લીટર ચૂકવાતા હતા, જે હવે 62.34 પ્રતિ લીટર ચૂકવાશે, એટલે કે ભેંસના દૂધના 7% ફેટમાં 72 પૈસાનો ભાવ વધારો કરાયો છે. ગાયના દૂધના ખરીદ ભાવ વિશે વાત કરીએ તો પહેલાં પ્રતિ કિલો ફેટ ₹379.60 ચૂકવવામાં આવતા હતા, જે નવો ભાવ ₹384.10 ચૂકવવામાં આવશે, જોકે તેમાં 4.50નો વધારો કરાયો છે. ગાયના દૂધમાં 3.5% ફેટ હોય તો પહેલાં 35.83 પ્રતિ લીટર ચૂકવાતા હતા, જે હવે 36.25 પ્રતિ લીટર ચૂકવાશે, એટલે કે તેમાં પણ 42 પૈસાનો વધારો કરાયો છે. ગાયના દૂધમાં 4% ફેટ હોય તો પહેલાં ₹37.78 ચૂકવાતા હતા, જે હવે નવો ભાવ ₹38.23 પ્રતિ લીટર ચૂકવાશે, એટલે કે તેમાં પણ 45 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.